મોજ કોઈની મોહતાજ નથી. એમ કહેવાય ને કે એના ઘરવાળાએ છોડી મૂક્યા છે, કારણ કે ઘરવાળા ખુદ એનાથી કંટાળી ગયો હોય. અને એવા મંદબુદ્ધિ લોકોની આજે દિલથી સેવા કરે છે ને. હું ખાલી એક જ દિવસ હતો એમના આશ્રમ, એક જ દિવસ, એમાં તો મને એમ થઈ ગયું ભાઈ બસ. તો આ બધું કઈ રીતના પોસિબલ છે મારા ભાઈ? હે, એકવાર જોરથી તાળીઓ થઈ જાય ભાઈ. અને મહુવા ખાતે બહુ જબરદસ્ત મોટું આશ્રમ બનાવે છે, અને જ્યાં જેટલા પણ મંદબુદ્ધિ એમ કહેવાય ને પ્રભુજીવો હોય એમને આ દિલથી સાચવે છે. તો આ ઉંમરે આટલું બધું મેળવી લેવું એની માટે બહુ મારા વતી ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજે મારા શહેરની અંદર એટલું બધું માન સન્માન જોઈને, અને ખાસ કરીને મારા પરમ મિત્ર, આજથી અમારી બેની એક નાની એમથી કહાની છે. 5.5 વર્ષ પહેલા એક મારે ફોન આવ્યો હતો કે સાહેબ તમે જે વિડીયો બનાવો છો ટિકટોક ની અંદર ને ફેસબુક ની અંદર, મારે તમને અમારું એક ક્લાસ નું યાદ છે તમને? कभी सागर से रहे सबर से मिले उधर से परवाना चित चेत सिहाना फिर नहीं आना जग में आखिर मर जाना भाई जग में आखिर मर जाना जग में आखिर मर जाना. મીંડ પાણાના કાળ જાજી કૂંપળું ફૂટે રે. કાળ મીંડ પાણાના કાળ જાજી કૂંપળું ફૂટે રે. એને આવ ધારા બીચ રમતું માંડી ખેલ ન ખૂટે રે. એને આવ ધારા બીચ રમતું માંડી ખેલ ન ખૂટે રે. લખ લાખ દરિયાની લખ લાખ દરિયાની લહેર કી ઉઠે લૂટતા રહેવું રે. જીવે જીવું